આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ આમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. બોટાદના હળદળ ગામે તારીખ 12 ઓક્ટોબરના રોજ થયેલ ઘર્ષણ બાદ બોટાદ પોલીસ દ્વારા કુલ 85 વિરુદ્ધ 307 અને રાયોટિંગ કલમ સાથે ગુનો નોંધ્યો હતો, જેમાંથી 65 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં મુખ્ય આરોપ જેના પર હતા તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ આમને આજે અમદાવાદ પોલીસ દ્વારા ઉપવાસ બેસે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યા અને બોટાદ પોલીસ દ્વારા બંનેનો કબજો મેળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14, બોટાદ. પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર 341/2025ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ, તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે. ના, હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે. તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે.